તો હેલો ફ્રેન્ડ્સ, આપણે પાછા છે ને બીચ એરિયા હતો ને એ એરિયામાં આવી ગયું છે ડિલિવરી આપવા માટે. તમને હું પાણી બતાડું કેટલું ઓવર થઈ ગયું છે. આ એરિયા છે ફૂલ બ્રિજ. પહેલાં વખતે તો આ બધામાં પાણી હતું. જો આ વખતે કેટલું પાણી આખું સુકાઈ ગયું છે. આ તો આપણે ઇન્ડિયામાં જ્યારે ખાડી કેમ હોય એવું બધું દેખાય છે ને, એવું થઈ ગયું છે. જો બધી બોટો ને બધી છે ને, જો બધી બોટો, વાહ વાહ બોટો આ બધું સારી છે બધી ઇનામ રહેલા છે. નીચેના પથ્થરની નીચે ટેકા મૂકેલા જો, એટલે બોટ આમ નમે જ નહીં. સીધું પાણી ઓવર થાય એટલે બેઠું ને બેઠું જ રહી. આપણે ઇન્ડિયામાં છે ને જે આ બોટ છે ને એવી રીતે પઠાણ હોય એટલે સાઈડમાં નમી જાય. આને બાંધેલી છે ને એટલે નમતી નથી. પહેલી બોટમાં સારા સપોર્ટ છે નીચે જો. તો આવી રીતના સપોર્ટ હોય એટલે પાણી ગમે એટલું ઓવર થાય ને કંઈ થાય જ નહીં. જા બાજુ પણ બધા જો બોટોને એટલે હંસલા બધી ભાગી ગયા છે. અહીંયા એટલા જ રહ્યા છે, ખબર નહીં ક્યાં ભાગી ગયા ભાઈ. ચાલો આપણે નજીક જઈએ, એમાં જોઈએ. આમ બધી છે ને કાકડી છે જો. આમાં આમાં માછલા હોય કાંઈ ખબર નહીં. આમાં અંદર હોય પાણીમાં તો. પાણી આખું ઓર છે. અહીંથી હાલીને આપણે પેલી બાજુ હટી જાય એવું પાણી છે. એમાં કાડા છે, કાડા જોડ્યા આ છે ને, આ બધી કાડા છે. અને ખોલે ને તમારી ખાવાનું નીકળે. આ એ કાડા છે. તો ભર પાણી નથી ને આ ખુલી જતા હે કાડા. તો જો ફ્રેન્ડ્સ, આ એકને મેં ભાંગ્યો ને તો જો એમાંથી જે ખાવાનું નીકળ્યું છે આ હાસા કાઢા છે. બટક આવીને ખાઈ જાય જા. તો જો પાણી ભર થવા માંડ્યા છે, પાણી આવવા માંડ્યું છે. તો જો ગાઈસ કેટલું મસ્ત લોકેશન છે. અને મેં વિચાર કર્યો આ સિપલા ઘેરે લઈ જવાનું. તો હારા ને તાજા છે ને એ ગોઠવી લેમ એક. આ ચીપલા છે ને તો ઘેર લેતો જાઉં, પછી એને ભાંગીને એમાંથી હું કાઢા ને પછી છે ને ટ્રાય કરે કે એવો ટેસ્ટ આવે છે. કેમ કે આ પેલા ગુબડા જેવો જ થાય અને આ અમુક બધા ખાય જ છે. અને તો ચલો હું આ બધી વીણી લઉં બે 8-10 ને પછી ટ્રાય કરીએ. કેમ કે મેં ભાંગ્યો ને તો એમાંથી તાજો નીકળો છે, એ પ્રમાણે તાજા ગોઠવી લઉં 8-10. ચલો હવે અહીંયાથી પછી આપણે ઘરે નીકળવાનું છે. આ તો આપણો લાસ્ટ ડ્રોપ. અહીંયા છે હવે 1.5 કલાકનું ડ્રાઇવિંગ છે. 1.5 ક્યાંથી 1.5-2 કલાકનું. 1 કલાકને 45 મિનિટ જેટલું થાય. ઓલા શું કહેવાય હંસ પણ ગોટીને ખાઈ જમાંથી. ચાલો ગાઈસ, આપણે નવો ગેસ આવી ગયો છે ને તો તમને બતાવું. આજે ડિલિવરી થઈ ગઈ, ફાસ્ટ ડિલિવરી કરાવી હતી એટલે આવી ગયું છે. આજે આને અનબોક્સ કરવાનું બાકી છે. અને આ જૂનો અમારે આ હતો, આ તાવડીવાળો. એ તાવડી હુડાવી દીધાની. ચાલો એ નવું ઉદઘાટન તારે કરી દીધો ને. જો વસ્તુ નવું ઘડાવ્યું તો નવું વસ્તુ જ જોઈએ ને. આ નવો સોલો આવી ગયો છે. આપણને તો એ પ્રમાણે વાપરવો જોઈએ ને. આ નવો હતો ભલે તો એને વાપરવો પડે એ પ્રમાણે. તો તમે વાપરો ને એ પ્રમાણે. તે બધી જીતી પકાવીને હું તો પકાવે આપતો ને મારું નામ ખોતું રહેશે કે તો આમને પકાવે. તો હાલો આપણે આને અનબોક્સ કરીએ. હાલો આને કાપને ખુલજા સિમ નો એમ કે ગેસ. હા જો આ સિરામિક વાળો દેખો એટલો મસ્ત છે. આમાં છે ને થાપા ટપ્યા મૂકવાના.
થાપા ટોપિયા મૂકીને તો જ પકાઈએ એટલે અમે છે ને કાલે થાપા ટોપિયા બધી લઈ આવ્યા છે તમને આ ચાલુ કરીને પછી બતાવીએ કનેક્શન કરીને તો આ જૂનો છે ને એને જે કનેક્શન ઓલો કરવાનો છે ડિસ્કનેક્ટ ઓ માય ગોડ ઓહો આમાં તને મરઘા હેકવા હોય ને બધું છે આ નાનું છે ઓવન અને આ મોટું ઓવન છે ઓહ આ સાઈડમાં ખુલતું લાગે છે આ કાઢવું પડીએ સાઈડમાં ખુલી આ ચાલો ફ્રેન્ડ્સ આપણે છે ને કનેક્શન આપી દીધું છે હવે આને છે ને ચાલુ જ કરવાનું છે ચાલુ કરી પછી જોઈ લઈએ જ્યાં કામ ચાલુ છે ફૂટારી કામ ચાલુ છે મારો ફૂટાર આવેલો છે એમ કે થર્મોકોલ છે ને આમાં આવતું ને તો અમારે છે ને થર્મોકોલ મૂકવાનું છે તો થોડુંક છે ઊંચું આવ્યું છે બાકી નીચે વળી આ ટેબલ છે આ ટેબલ છે ને થોડુંક ઊંચે છે થર્મોકોલ મૂકીએ ને તો એ ટેબલ ઓલા વર્કટોપને હારે આવી જાય તો વાંધો હોય પકાવવા માટે યાર લાકડી કાઢ લે એ લઈ જાય બરાબર ને તો જો ગાઈસ આપણો છે ને તે પરફેક્ટ રીતના આવી જશે આનાથી ઊંચું જ જોતો તમારે આ કાર્ડબોર્ડ મૂકી દીધું છે ને થર્મોકોલ ચાલુ કરીએ આપણે હા આમાં છે ને પેલા થોડુંક ઇન્સ્ટ્રક્શન શીખવું પડશે એટલે ખાલી અમે જોઈ લઈએ રાખવાના છે તો પછી હાલ તો ખબર મને ફરવા તો નથી ઓકે આ ચાલુ થયું છે આ નીચેનું છે ઓય માલિક આ જો આનવેથી છે ને આ નીચેનો સોલ થાય હા અમે એ વાપરતા નથી આનવેથી છે ને આ સોલ થાય એટલે બે અલગ અલગ છે એમ ઓ શેર ગેસ છે ને હા બતાવો જો નેટવો થઈ પણ ગયો હા તો બહુ ગરમ છે તો બહુ ગરમ છે થાય છે એમ કેમ એક બંધ થઈ ગયો ગુલાબી તારા હાથ છે એટલે ના એ તો પટાઈ દીધો ભાઈ તે ના એ વધારે તપી ગયા એટલે ના એવલું મૂકો ને થાપા લાવો થાપા ટપેલા લાવો આ જો ને બધી બંધ થઈ ગયા એટલે એના થઈ તે હા ચાલુ રહી જાય નહીં ને એટલે હે આમાં ધ્યાન નહીં દે ભાઈ આ તો બહુ ટપે હા અને ઉડાડી તો પહેલા જ દિવસે 2 સેકન્ડમાં તો ક્યાંય પહોંચી ગયો આમાં છે ને ધ્યાન રાખજો બહુ ધગે સા 1000 પાઉન્ડ ખર્ચો પાછો લગાડ્યો મને લા બાપા ખાલી લાઈવ ને અહીંયા હવે પાણી સરક મુક નાખી દે માં બસ ટોપિયા ધગી જાય તો ગયા આઠું કયા મૂકવાનું ખબર નહીં આડિયા ધીમાના 2 નંબર ને 1 નંબર ના બંધ થઈ ગયું પાછું કેમ કેમ બંધ થઈ નો તો ગયું આ ચાલુ થયો બંધ થઈ ગયો હાલે હા, બરાબર આ પછી ઓલી કવિ ને બધી કઈ મારું નામ દે ને જો ગાઈસ તમને બતાવું હવે આવા ટપેલા ઈ અહીંથી એનો ગોફળો નીકળે પડ્યો ઈ હાલે આવા ગુફરો દેખાય તરીકે આ જો આમાંય ગોફળો નીકળ્યો છે હવે એ સેટો આખરી પાણીનું પાણી દૂધ જાય હવે આમ હાલે કોઈ ટપેલો એ ટપેલા હાલે આ તપેલા ખરાબ છે આમ જો આમ ટપેલા આમ હાલે આમ સીધા જો હલવા નો જોઈએ આ તો હમણાં 2 મહિના પાક્યે ને એટલે એની પણ એમ થઈ જાય જો આ ટપેલું છે ને આઈનું છે આ જો સાઈડમાં તો આ ટુ હાઈડમાં થાપા ટપેલા જોઈએ ઓલે આ હાલે આપા હમણાં કાઢ્યું છે એ કઈ કોઈ પણ આવું જોઈએ ટપેલું પછી કે કા સુલા બગડી ગયો હવે આવા સુલામાં આવા ટપેલા મૂકે આવા હાલે આનો પણ જો તાઈયો અલે આપા એમ જ છે લે આ તો આઈનું છે પણ એક પર એમ કેમ ઈ પકડાય પકડાય એમ થાય ઈ ગેસ માટે છે આ ગેસ નો નથી તારો સુલો આ ગેસનું નથી આનું છે ઇલેક્ટ્રિક નું છે જો આમ જોઈએ હવે બગડે તો કે છે તું આ હું જોઉં લે
આવડે નહીં ને આ દેખી લે પાણી જોવામાં મેં ખાલી મૂક્યું હતું પાણી આખું ઉકળે જો એ ઓટોમેટિક ઓફ એન્ડ ઓન થાય છે એ ધગે એ પ્રમાણે છે ને આ ડેટ બાજુ ઉઠે છે ને એ ફૂલ ઓછું ને અહીંથી થાય પાવર આપવું છે આ આપણો ગેસ ચાલુ થઈ ગયો છે હવે પકાવવાનું ચાલુ થઈ જાય જો પાછું છે ને એ જો માંગણી મૂકજે ગરમ છે આંગળી મૂકીને ટ્રાય કરી આ મારે મૂકો નથી ટ્રાય તો કર ધગે છે નહીં આ દેખો જો બીજું દેખો હાલે આવા કઈ ધકતો ને લે હાલે આખો મારો હાથ મૂકે મૂકે રે જો આ પણ આખો વધી ગયું કાપી દે એટલે બાંધી દે તો આમાં ટપેલ મૂકે ક્યારે થતું લાગી જો હવે થતું નથી હવે ચાલુ થઈ ગયું ને એટલે એવું છે કે આમાં ટપેલા મૂકાય ને તો જ થાય આવું તો ચાલુ રહી બિલ આવે અને અમુક ટપેલું આજે થાય હા એને ચાલુ કરો જો થયો. હા થયો ના ઓલો પણ થયો એ પણ છે જો એટલે ટાઈમિંગ ઉપર છે હવે ટાઈમિંગ ઉપર એમ ને તો જો અહીંયા ટાઈમિંગ મૂકવાનું છે તો ટાઈમિંગ સેટ કરી નાખો તમે તો ચલો હવે ભાત ને પકાવો છે આમાં ભૂકીને ને એનું નાખીને ખાને કે સાફ કરી દઈએ આપણે બિઝનેસ આપ્યું કે મેં લીલો સા લીલા વાળા અહીંયા નહીં રાખતા લીલી વાળા તો તમારા ઇન્ડિયામાં એટલે અમે અહીંયા હેલો એ Dragon, ડ્રેગન છે હરાવતો નહીં હે ડ્રેગન ફૂડ વાયસ ને હા ડ્રેગન ફૂડ વાયસ ડ્રેગન ફ્રૂટ અહીંયા જ ને આ ડ્રેગન ફૂડ છે હા પણ ડ્રેગન ફૂડ છે આ એલોવેરા છે જો એ વેટ કે આ ડ્રેગન ફ્રૂટ છે આ છે હુકાઈ ગયા વર્ષે આવ્યા ઈ તો ખાલી એ આમાંથી આવ્યા હતા આમાં આવ્યા હતા લે મિકુસ ખાલી આવી વાહ હા ડ્રેગન ફ્રૂટ છે એ ભાંગી જા હલા મને આયે એક તો અહીંયા હાઈટ થઈ ગઈ છે જો ને કીટો જોઈને હણિયા જેવી થઈ ગઈ ઓ માય આ હા આ તો સીધું છે ના, આવશે. આમાં લગભગ 2 મહિનામાં આવી જતા ડ્રેગન ફ્રૂટ અંજીર પેપડો છે આ અંજીર પેપર છે હા મને કે હું વડલો લેવો છે સે વેલાનું ઝાડ આયલા વડલો છે ઈ કા આલા વડલો છે હલા મને આમાં કયો વડલો છે આ વડલો સાઉન્ડ છે આ ભાઈ આ વડલો નથી હમ. કોમેન્ટ કરજો આવા વડલો છે કે હું છે પેપરો લા આ લખમ અહીંયા પૂગ્યા વસ્તી ઓય આ બધો હવે સાફ કરો હલો આને હવે ભરીને મૂકી દે આને છે ને ડાયરેક્ટ બંધ કરવાનો ગયો ચાલો આજનો નજારો તમને બતાવી દઉં ટ્રેન જઈ રહી છે ટ્રેન સ્ટેશન વોલીબોલ બાસ્કેટબોલ ફૂટબોલ બધું રમાશે આમાં એ દેખો આ પર્વત જેવું છે થોડુંક ધોળા જેવું છે અહીંથી દેખાય આપણાને આ સામેની સ્કૂલ છે અને અહીંયા આપણી બાજુમાં ટ્રેન સ્ટેશન છે બરાબર અને અહીંથી આપણે પેલું ઝૂમિંગ કરીએ લંડન આઈ દેખાય છે આપણાને અહીંથી લંડન આઈ તો લંડન યસ લંડન આઈ દેખાય છે પછી આ ટાવર છે અને લંડન આઈ આપણે અહીંયા કંઈક છે દિયા આ લંડન આઈ સી અરે વાહ ઝૂમિંગ ફર્સ્ટ ક્લાસ અહીંથી ટાવર દેખાય આપણે ના યાર આ રોકાઈ ગઈશ આ ટ્રેન હવે એમાંથી જગ્યા થાય એટલે જશે તો હેલો ગાઈસ આપણે છે ને ફિટ કરી દીધું છે ને હવે આપણે જઈએ ઘરે કારણ કે અમારે પકાવવાનું બાકી છે એ તો લેવડા છે કાંઈ બી એટલા